નમસ્કાર, રાતના 8 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. મુદ્દાની વાત સાથે હું છું માનસી સોની અને હું છું મુફદ્દલ કપાસી. નવલા નોરતા ચાલી રહ્યા છે. તમામ લોકોમાં ઉત્સાહ છે. ગુજરાતની ગરિમા, ગુજરાતનું ગૌરવ એ નવરાત્રીનો તહેવાર છે. પરંતુ મેઘરાજા નવરાત્રીના તહેવારમાં વિઘ્ન બનીને વરસ્યા છે અને જેના કારણે ખેલૈયાઓ ચિંતિત બન્યા છે. આયોજકોમાં ચિંતા વ્યાપી છે. કેટલાય ગરબા રદ કરવામાં આવ્યા છે તો હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને હાલ જે વીકેન્ડ્સ છે, વીકેન્ડ્સ દરમિયાન ખેલૈયાઓમાં વધારે ઉત્સાહ રહેતો હોય છે ગરબા રમવાનો અને સાથે સાથે સાતમ આઠમ નોમ પણ આવી રહી છે. અને એ જ દરમિયાન આજે સાતમના દિવસે જ્યારે ગરબા કેટલાક રદ થયા છે તેને લઈને ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી રહી છે. આયોજકો ચિંતિત છે. બીજી બાજુ હવામાન વિભાગે હજુ પણ આગામી 3 દિવસને લઈને ભારે વરસાદની આગાહી કરી છે. તો શું હવે આવી પરિસ્થિતિ વચ્ચે નવરાત્રી થશે કે કેમ, કેવી રીતે થશે, એ તમામ મુદ્દાઓને લઈને આજે ચર્ચા કરીશું, આજે વાત કરીશું. બિલકુલ માનસી, અને સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટે લગભગ 20 દિવસ પહેલા એ વાત કહી હતી કે આ વખતે જે નવરાત્રી આવવાની છે, નવરાત્રી શરૂ થવાના 20 દિવસ પહેલા કે આ વખતે જે નવરાત્રી આવવાની છે એમાં એક વાત નક્કી છે અને એ છે વરસાદનું વિઘ્ન. અને જે રીતે બે ટુકડામાં એ વિઘ્ન આવવાનું હતું, સૌથી પહેલા તો પહેલું નોરતું અને પહેલા 3 દિવસ જે હતા ત્યારે વરસાદ પડે એવી સંભાવના અલગ અલગ જે હવામાન નિષ્ણાંતો છે, આપણે જે ભડલી વાક્યોના આધારે જે હવામાનનું અનુમાન લગાવે છે એમને પણ લાઈવ જોડ્યા હતા. એમણે પણ કહ્યું હતું કે હા, આ વખતે એવું અનુમાન છે કે બે ટુકડામાં નવરાત્રિમાં વરસાદ પડશે. શરૂઆતમાં પડ્યો પણ ખરો, પણ એ એક નોરતું કે કદાચ બીજા નોરતે થોડી અસર થઈ, પણ બાકીના આટલા દિવસ એટલે કે તમે મોટા ભાગે બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું 6 નોરતા સુધી બરાબર આયોજન થઈ શક્યું. વરસાદ વચ્ચે ક્યાંય ટપક્યો નહીં. એટલા માટે કહું છું કે સતત આગાહી હતી આ 7 દિવસ. જ્યારે પહેલું નોરતું હતું એના એક દિવસ અગાઉ જ જે આગાહી કરી હતી હવામાન વિભાગે, એ હવામાન વિભાગની આગાહીમાં સ્પષ્ટ હતું કે 7 દિવસ વરસાદ પડવાનો છે. પણ ત્યારે પણ એક અનુમાન લગાવાઈ રહ્યું હતું કે જો છૂટો છવાયો વરસાદ પડશે તો મોટા ભાગે નવરાત્રીના આયોજનમાં કોઈ વાંધો નહીં આવે. પણ અત્યારે આપણે એ બતાવવું છે કે વરસાદને કારણે ક્યાં કેવી સ્થિતિ છે. પંડાલોમાં અમારી ટીમ અલગ અલગ જગ્યાએ પહોંચી છે. અમદાવાદની વાત હોય, વડોદરા, સુરત, કેમ કે દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ છે. બપોર પછીથી અમદાવાદમાં વરસાદી માહોલ છે. અમદાવાદમાં અત્યારે પણ વરસાદી માહોલ, રાત સુધીમાં પણ વરસાદી માહોલ રહ્યો છે. અને વાત જ્યાં સુધી મધ્ય અને દક્ષિણ ગુજરાતની કરવામાં આવે, તમામ સ્થળોએ વરસાદી માહોલના કારણે મોટા ભાગના ગરબા કેન્સલ થયા છે. એટલે મોટું નુકસાન જવાની ભીતિ પણ છે અત્યારે. અને ચિંતા એ વાતની છે માનસી કે હવે પછીના 2 દિવસ આ સ્થિતિ વધારે વણસી શકે એમ છે. 7મું નોરતું, હજુ 8મું અને 9મું નોરતું બાકી છે, પણ બંને નોરતામાં વરસાદ વધારે પડી શકે છે. આ તસવીરો, આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. અલગ અલગ સ્થળ પર અમારી ટીમ પહોંચી છે. પંડાલની અંદરની સ્થિતિ જોઈ લો એકવાર, ફૂલ સ્ક્રીન કરીને પણ બતાવી દો કે અલગ અલગ પંડાલમાં કેવી સ્થિતિ છે. ચાહે અમદાવાદના ગરબા પંડાલ હોય, વડોદરાના ગરબા પંડાલ હોય, સુરતના ગરબા પંડાલ હોય. અત્યારે થોડી વાર પહેલાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આયોજકો જે છે એ ચિંતિત મુદ્રામાં દેખાઈ રહ્યા છે. કેમ કે તમે જોઈ શકો છો પંડાલના જે ગ્રાઉન્ડ છે, ચાહે મંડળીના હોય, ગરબાના હોય, રાસના નોરતાના જે આયોજન છે એના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ચૂક્યા છે. અને આ તસવીરો ન માત્ર એક સ્થળે, અલગ અલગ સ્થળે અમદાવાદના ઘણા બધા વિસ્તારોમાં આ જ રીતે જ્યાં ગરબાના આયોજન છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. માનસી, બિલકુલ અમદાવાદ, વડોદરા, સુરતમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ શરૂ થયો છે અને આ અલગ અલગ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. બીજા ગરબાના આપને દ્રશ્યો બતાવી દઈએ કે જે ગ્રાઉન્ડ પર માત્ર પાણી ભરાયેલું, જી ભરૂચના દ્રશ્યો છે, ગ્રાઉન્ડ પર માત્ર પાણી ભરાયેલું જોવા મળે છે. કાદવ કીચડ છવાઈ ગયું છે, ડેકોરેશન પલળી ગયું છે. ઓર્કેસ્ટ્રા, સિંગર્સને પણ હવે ચિંતા છે. અને આવી પરિસ્થિતિમાં હવે આજના ગરબાને લઈને તો પ્રશ્નાર્થ છે જ, પરંતુ હવે આગામી 2 દિવસ માટે જે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે તેને લઈને પણ આયોજકો ચિંતિત બન્યા છે. એમ તો આ વરસાદનો છેલ્લો રાઉન્ડ છે, પરંતુ 7મા નોરતે મોટા ભાગના શહેરોમાં વરસાદી રમઝટ જોવા મળી રહી છે. અને હવે આ વડોદરાના દ્રશ્યો જોઈ લો. ગુજરાતમાં માનસી ગરબાની વાત આવે તો વડોદરાનું નામ પહેલા આવે. વડોદરામાં અનેક એવા આયોજન થાય છે જેનાથી ગુજરાત આખામાં એની ઓળખ છે. અને આ બધા જ જે આયોજકો છે આજે ઘણી બધી ચિંતામાં છે. વડોદરાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. જોઈ લો કઈ રીતે ગ્રાઉન્ડમાં ત્યાં પણ પાણી ભરાયેલા છે. વડોદરામાં પણ જે તમામ મોટા નામ છે, ચાહે યુનાઇટેડ વે હોય, ચાહે વીએમએફ ના ગરબા હોય કે પછી અન્ય જે
વર્ષોથી ત્યાં આયોજન કરે છે અને ખૂબ મોટા ગ્રાઉન્ડમાં આયોજન કરે છે, ત્યાં પણ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. અને માનસી, આ ખેડાના દ્રશ્યો છે. બિલકુલ, આ ખેડાના દ્રશ્યો પણ જોઈ લઈએ કે જ્યાં વરસાદને પગલે ગ્રાઉન્ડ પર પાણી ભરાઈ ગયા, કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળે છે. તમામ ડેકોરેશન છે, ડેકોરેશન પલળી ગયું છે. આયોજકો સતત એ ચિંતામાં છે કારણ કે લાખો કરોડ રૂપિયાનું નુકસાન થવાનો આયોજકોને અંદાજ છે. અને બીજી બાજુ ખેલૈયાઓમાં પણ ચિંતાનો માહોલ છે કારણ કે જે પાસીસ ખેલૈયાઓએ ખરીદીને રાખ્યા હશે એ તમામ પર વરસાદી પાણી ફરી વળ્યું છે. આ દ્રશ્યો જુઓ, ખેડાના વરસાદી માહોલથી ખેલૈયાઓ અને આયોજકોની મજા બગડી છે અને ઓર્કેસ્ટ્રાવાળા ગાયકો પણ વરસાદને લઈને ચિંતિત જોવા મળી રહ્યા છે. સ્ટેજ અને ડોમને, ડેકોરેશનને પણ નુકસાન પહોંચવાની ભીતિ છે. જો કે વરસાદનો છેલ્લો રાઉન્ડ એ ખેલૈયાઓની મજા બગાડી છે કારણ કે આજના દિવસે 7મા નોરતે તો વરસાદ પડ્યો, કેટલાય ગરબા રદ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં ભારે વરસાદની આગાહી છે. 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને પહેલા પણ જે હવામાન નિષ્ણાંતે આગાહી કરી હતી તે અનુસાર વરસાદ ખાબકી રહ્યો છે. પાછલા દિવસોમાં નોરતાના દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે જ આપણે જોયું કે જ્યાં વલસાડ, સુરત, તાપી, નવસારી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબક્યો છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાન પણ થયું છે, પરંતુ હજુ પણ આગામી દિવસોમાં હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં જલ્દીથી પણ આપણે ભારે બધી વરસાદ સ્થિતિ બતાવીએ કે લાઈવ ક્યાં કેવી સ્થિતિ છે. આપણી ટીમ જ્યાં પહોંચી છે એ કનેક્ટ થઈ ગઈ હોય તો ત્યાં પહોંચશું, પણ પહેલા હવામાન જે જાણકારો છે એમની પણ એક પ્રતિક્રિયા જોઈ લઈએ. પરેશ ગોસ્વામીએ શું કહ્યું, કાલે પણ કેવો વરસાદ રહેશે, પરમ દિવસે પણ કેવો વરસાદ રહેશે, જોઈ લઈએ. આજે 28 સપ્ટેમ્બરથી ગુજરાતના પણ અમુક વિસ્તારની અંદર વરસાદની શરૂઆત થઈ છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ છે. હવે આ જે સિસ્ટમ છે એ મુંબઈ ઉપર થઈ અને દક્ષિણ ગુજરાત, ત્યારબાદ સૌરાષ્ટ્ર ઉપર થઈને અરબ સાગરમાં પશ્ચિમ દિશામાં આગળ જવાની છે, જેની અંદર આજે 28 તારીખથી લઈને 2 ઓક્ટોબર વચ્ચે જે વરસાદ નોંધાશે, જેની અંદર સૌથી વધુ તીવ્રતા છે દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે, જેમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આ તમામ જે વિસ્તારો છે તમામ વિસ્તારની અંદર 3 થી 5 ઇંચ અને અમુક વિસ્તારમાં 5 થી 10 ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે. અને એ સાથે સમગ્ર રાજ્યની અંદર આ વરસાદ દરમિયાન પવનની ઝડપ પણ વધી જશે. અત્યારે જે નોર્મલ પવનની ઝડપ છે એ વધી અને વરસાદ જે વિસ્તારમાં હશે એ વિસ્તારમાં 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાતમાં પણ પવન સાથે વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારની અંદર 2 થી લઈને 3 ઇંચ અને 1-2 સેન્ટરમાં 5 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તાર છે તેમાં પણ હળવાથી સામાન્ય એટલે હળવો, સામાન્ય, મધ્યમ કોઈ પણ વરસાદ પડે, ગરબાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જાય. અત્યારે આપણી ટીમ સ્પોટ ઉપર છે, ત્યાં કેવી સ્થિતિ છે, કેમ કે ગરબાનો સમય થઈ ચૂક્યો છે અને એવા સમયે હજુ પણ અમદાવાદ સહિત ઘણા બધા વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં વરસાદ ચાલુ છે, વરસાદ પડી રહ્યો છે. અને જ્યાં કદાચ પાણી ન પણ ભરાયું હોય ગ્રાઉન્ડમાં, ત્યાં કેમ કે ત્યાં જે ઓર્કેસ્ટ્રા સિસ્ટમ છે, સાઉન્ડ સિસ્ટમ છે, આખી LED લગાવેલી છે, આ બધા જે ઇલેક્ટ્રિક કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે, ત્યાં શોર્ટ સર્કિટની પણ સંભાવના હોય છે. એટલે માની લો કે ગ્રાઉન્ડ કોરું પણ હોય તો ત્યાં કેવી રીતે આયોજન કરવું આજે એ અસમંજસમાં છે મોટા ભાગના આયોજકોને. જે અત્યારે આપણી પાસે અહેવાલ આવી રહ્યા છે, અમદાવાદના મોટા ભાગના આયોજકોએ અત્યારે ગરબા કેન્સલ કરી દીધા છે, જણાવી દીધું છે. જેમને પાસ આપી દીધા છે એમને પણ જણાવી દીધું છે કે ક્ષમા કરશો, આજે ગરબાનું આયોજન નહીં કરી શકીએ. અને માનસી, આપણી સાથે બંને સંવાદદાતા પણ લાઈવ જોડાઈ ગયા છે. જી બિલકુલ, માનસી પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે અને કલ્પિન ત્રિવેદી પણ અમારી સાથે જોડાઈ ગયા છે. માનસી, સૌથી પહેલા આપને પૂછવા માંગુ છું, આપ અત્યારે કયા પાર્ટી પ્લોટમાં છો, ત્યાં શું પરિસ્થિતિ છે અને ગરબા યોજાવાના છે કે નહીં, અને જો યોજાશે તો કેવી રીતે, શું છે અપડેટ? ચોક્કસથી માનસી, આજે જાણે કે ખેલૈયાઓના ગરબામાં રંગમાં ભંગ પડ્યો હોય તેવી પરિસ્થિતિ સામે આવી રહી છે. સમગ્ર આંતરરાષ્ટ્રીય પર્વ કહી શકાય નવરાત્રિનો, અને નવરાત્રિના ગરબા એટલે કે ગુજરાતના જે વર્લ્ડ ફેમસ છે અને NRI લોકો પણ નવરાત્રિમાં ખાસ કરીને ગુજરાતના તમામ મહાનગરોમાં આવતા હોય છે. ત્યારે આજે બપોરથી જે રીતે વરસાદે આગમન કર્યું છે ત્યારે ચોક્કસથી આજે તમામ જે આયોજકો છે, ગરબા આયોજકો, તેમને ગરબા કેન્સલ કર્યા છે કારણ કે બપોરે જે રીતે વરસાદે બેટિંગ કરી છે ત્યારે તમામ જે ગરબા ગ્રાઉન્ડ છે ત્યાં પાણી
ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. સાથે સાથે જે કિચડ કાદેવ છે તેનું પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સાથે જ જે ખેલૈયાઓ છે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ જે ગરબા ગ્રાઉન્ડ છે તેમના આયોજકોએ આજે ગરબા કેન્સલ કર્યા છે, કારણ કે ખેલૈયાઓની સુરક્ષા પણ એટલી મહત્વની છે. એટલે કે મોટી સંખ્યામાં સૌથી વધારે જો ગરબાનું આયોજન થતું હોય તો તે અમદાવાદ મહાનગરમાં છે, અને અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ એમ તમામ પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં તમામ આયોજકોએ આજે જે ગરબા છે તે ગરબા માંડી વાળ્યા છે, અને તમામ ખેલૈયાઓને પણ અપીલ કરી છે કે તેમની સુરક્ષા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. કારણ કે અત્યારે 8 વાગ્યા છે અને 8 વાગ્યે પણ માનસી વરસાદ હજી પણ ચાલુ છે, અને આગામી 2 દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદની જે આગાહી છે તે આગાહી વ્યક્ત કરી છે, અને તેના જ કારણે આવતીકાલે પણ વરસાદની એટલી જ શક્યતાઓ જોવા મળી રહી છે. એટલે કે ક્યાંક ને ઠીક ક્યાંક છે, ચલો હજી પણ આવતીકાલ માટે જોડાયેલા રહેજો આપ. હવે કલ્પિન પાસે જઈએ. કલ્પિન પણ છે જ્યાં વરસાદી માહોલ છે. કલ્પિન, તમે જ્યાં છો કેવો માહોલ છે ત્યાં? શું કોઈ સંભાવના છે ખરી આજે ગરબા યોજાઈ શકે નહીં? બિલકુલ, આજે મુફદ્દલજી ગરબા આયોજન થવું એ લગભગ અશક્ય છે, કારણ કે હું આપને મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશ કે હું સૈયર નામના જે ગરબા થઈ રહ્યા છે અમદાવાદના ભાડજ વિસ્તારમાં ત્યાં છું, અને ત્યાં જે સ્ટેજ છે તે તમામને પ્લાસ્ટિકના થી કોર્ડન કરી દેવામાં આવ્યું છે. આયોજકો ચિંતામાં છે, સાથે જ ખેલૈયાઓ પણ અસમંજસમાં હતા, પરંતુ આયોજકો તરફથી એક સ્પષ્ટતા પણ કરી દેવામાં આવી છે કે લગભગ આજના ગરબાનું આયોજન એ અમદાવાદની અંદર સ્થગિત કરી દેવામાં આવ્યું છે. કારણ કે આપ જોઈ શકો છો કે અમદાવાદ આખાઈની અંદર, ન માત્ર અમદાવાદ શહેર પરંતુ રાજ્ય આખાઈની અંદર મેઘરાજા જે છે તે તેમનો અંતિમ રાઉન્ડ ધમાકેદાર કરી રહ્યા છે, અને તેવામાં તમામ જે ગરબા આયોજકો છે તેમને પોતાના જે ગરબાનું આયોજન છે તે સ્થગિત રાખવાની ફરજ પડી છે. મારી સાથે અહીંયા જે સૈયરના ગરબા આયોજક છે રોનકભાઈ, તેમની સાથે પણ વાતચીત કરીશું. રોનકભાઈ, આજનો આ દિવસ કેવી રીતે જુઓ છો, અને ખાસ કરીને જ્યારે આપ આયોજક છો ત્યારે જે લોકોએ પાસો ખરીદ્યા છે, પાસીસ ખરીદ્યા છે, તેમને શું કહેશો, અને ખાસ કરીને જો હજુ પણ વરસાદ બંધ થાય તો શું સ્થિતિ થઈ શકે? આજે સાતમ નવરાત્રિનું 7મું નોરતું સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ વરસાદ વરસાયો છે, જેના કારણે તમામ નવરાત્રિ આયોજકોનું આયોજન ખોરવાયું છે. આજે હજી પણ વરસાદ ચાલુ છે, જેના કારણે અમારું આયોજન ચાલુ થઈ શકે તેવી શક્યતા તો નથી જ, પરંતુ તેમ છતાંય માતાજીને પ્રાર્થના છે કે જો હજુ વરસાદ બંધ થાય, 10 વાગ્યા સુધી વેઇટ કરવાની ઈચ્છા છે. ત્યારબાદ જો વરસાદ બંધ થાય તો મંડળી ગરબા શરૂ કરવાની ઈચ્છા છે. જો વરસાદ આવો નવો રહ્યો તો આયોજન આજનું સ્થગિત રહેશે. કાલથી રાબેતા મુજબ ચાલુ થઈ જશે. બિલકુલ, ચોક્કસથી કરોડો રૂપિયાનું મુફદ્દલજી નુકસાનની ભીતિ છે. આયોજકો પોતે સ્પષ્ટપણે માની રહ્યા છે કે આજના આયોજનને જે સ્થગિત કરવું પડ્યું છે, સંજોગો વરસાદ ડ્યુ ટુ હેવી રેન અમદાવાદ આખાઈની અંદર વરસાદ સાર્વત્રિક પડી રહ્યો છે. અનેક પાર્ટી પ્લોટોની અંદર હું અત્યારે દ્રશ્યો બતાવવા માટે અસમર્થ છું, કારણ કે આખો જે ટેકનિકલ ઇસ્યુ છે તેના કારણે, પરંતુ તમામ ગ્રાઉન્ડની અંદર પાણી છે, અને પાણી ભરાવાને કારણે તમામ ગરબા આયોજકો છે તેમને આયોજન સ્થગિત કરવું પડી રહ્યું છે. જો ગરબાનું આયોજન તેઓ રાબેતા મુજબ કરશે તો કદાચ શોર્ટ સર્કિટ થાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે, અને તેના જ કારણે તેઓ ગરબાનું આયોજન આજે સ્થગિત કરવાના નિર્ણય પર આવ્યા છે. હું આપને તેમ છતાં પણ દ્રશ્યો બતાવવાના હું પ્રયાસ કરીશ કે આખું એ ગ્રાઉન્ડ જે છે તેમાં પાણી છે, લોનવાળું આખું એ ગ્રાઉન્ડ છે, પરંતુ જો આમાં પગ મૂકશે તો ખેલૈયાઓને કદાચ ગરબે રમવું નહીં ગમે તે પ્રમાણેની સ્થિતિ છે. સંભવતઃ જે આયોજકો છે તે આયોજકો પોતાના ડ્રાયર મશીન્સ છે તે તમામને પણ સ્ટેન્ડ બાય રાખ્યા છે. તેમ છતાં પણ લગભગ આજની જે સંભાવનાઓ છે તે નહિવત છે. આપણે આ દ્રશ્યો બતાવવાનો હું પ્રયાસ કરીશ કે જ્યાં ગરબાનું જે આયોજન થઈ રહ્યું છે ત્યાંના સ્થળ પર પાણી છે, એટલે ચોક્કસથી આ બધું પાણી ભરાવાના કારણે કદાચ શોર્ટ સર્કિટ થાય તે પ્રમાણેની પણ સ્થિતિ છે. એટલે આજનું આયોજન સંભવત રીતે તમામ જે ગરબા આયોજકો છે તેમના દ્વારા રદ કરવામાં આવ્યું છે, મોકૂફ કરવામાં આવ્યું છે, અને આવતીકાલે જો વરસાદ બંધ થશે, પરંતુ હવામાન વિભાગ દ્વારા પણ એ આગાહી કરવામાં આવી છે કે 2 દિવસ હજુ પણ વરસાદ સાર્વત્રિક અમદાવાદ સહિત રાજ્ય આખાની અંદર વરસશે, પરંતુ તમામ આયોજકોના જીવ જે છે તે હાલ ચિંતામાં છે. તમામ લોકો ચિંતાતુર બન્યા છે. તેઓ પ્રાર્થના કરી રહ્યા છે, માતાજીને ભગવતીને પ્રાર્થના કરી રહ્યા છે
કે આજનો જે વરસાદ છે આજે બંધ થાય અને આવતીકાલે ગરબા જે છે તે યથાવત તેઓ આગળ વધારી શકે બિલકુલ તેવું આયોજન કલ્પિન, વધી શકે. આશા અપેક્ષા બધાને છે, પણ આવતીકાલે હજુ વધારે વરસાદ પડે એવી સ્થિતિ સર્જાઈ શકે એમ છે અને એના પછી અંતિમ નોરતે તો એનાથી પણ વધારે વરસાદ પડે એવી વાત છે. અત્યારે જે હવામાનના જાણકારો, હવામાન વિભાગ અને નિષ્ણાંતો કહી રહ્યા છે કે વરસાદની માત્રા હજુ જેમ સમય જશે એમ વધશે, એટલે આ જે ચિંતાની શરૂઆત થઈ છે આયોજકોમાં, એ ચિંતા વધુ ઘેરી બની શકે છે. આજના દિવસ દરમિયાન અલગ અલગ જગ્યાએથી જે સાંજ પછી, કેમ કે સાંજથી વરસાદ સતત ચાલુ છે, અલગ અલગ જગ્યાએ અમારી ટીમ પહોંચી હતી. કલ્પિન અને માનસી, અત્યારે આભાર આપનો બંનેનો, પણ આપે જે રિપોર્ટ્સ થોડી વાર પહેલા કર્યા છે એ હવે દર્શકોને બતાવી દઈએ કે ક્યાં કેવી સ્થિતિ છે અને કેટલો વરસાદ છે. માનસી, બિલકુલ, અમદાવાદમાં જે રીતે વરસાદે ખેલૈયાઓની મજા બગાડી છે, વરસાદના કારણે અમદાવાદના ઓલમોસ્ટ તમામ ગરબા રદ કરવાની ફરજ પડી છે. ગુવા, મણિપુર વિસ્તારમાં શેરી ગરબા મહોત્સવ રદ કરવામાં આવ્યા. ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા કેટલાક ગરબા કેન્સલ કરવામાં આવ્યા છે. ગરબા ગ્રાઉન્ડમાં વરસાદને પગલે કાદવ કીચડ દેખાઈ રહ્યું છે અને ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે હજુ પણ આયોજકોનું એવું કહેવું છે કે કદાચ જો વરસાદ બંધ થશે તો ગરબાના આયોજન વિશે વિચારણા કરવામાં આવી શકે છે. અમદાવાદમાં આજે ખેલૈયાઓની વરસાદે મજા બગાડી છે, કારણ કે નવરાત્રિમાં આજે તમામ જે ગરબા આયોજન છે તે ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રદ કરવામાં આવ્યા છે. કારણ કે આજે જે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી તે જ રીતે અમદાવાદમાં વરસાદ ખાબક્યો છે અને વરસાદી માહોલ છે અને તેના જ કારણે સતત વરસાદ આવવાના કારણે જે ગરબા ગ્રાઉન્ડ છે તેમાં પાણી ભરાઈ ગયેલા થોડા જોવા મળી રહ્યા છે. અને સાથે જ વાત કરવામાં આવે તો હજી પણ ધીમી ધારનો જે વરસાદ છે તે વરસાદ વધી રહ્યો છે અને તેના જ કારણે જે ગરબા ગ્રાઉન્ડ છે ત્યાં કાદવ કિચ્ચડ પણ જોવા મળી રહ્યું છે. ગરબા ગ્રાઉન્ડ છે ત્યાંના જે ગરબા છે તે રદ કરવામાં આવ્યા છે. શેરી ગરબાના આ દ્રશ્યો છે હાલ કે સૌથી મોટું ગરબાનું જે ગ્રાઉન્ડ છે અને વરસાદના કારણે આજે સતત પ્રયાસ કરવામાં આવ્યો હતો કે ગરબા ચાલુ રહે, પરંતુ અહીંયા લોકોની સેફટીના કારણે ગરબા રદ કર્યા છે. આપણી સાથે આયોજકો છે, તેમની સાથે વાત કરીશું. આપનું નામ? મારું નામ શૈલ મહેતા છે. શૈલભાઈ, ગરબા આ વખતે ખેલૈયાઓએ મજા બગાડી છે, સાથે જ આયોજકોને પણ નુકસાન થશે, શું કહેશો? નુકસાન કરતાં પણ આ મેઇન જે ખેલૈયાઓ છે એ લોકો માટેની જે આટલી સરસ મજાની વ્યવસ્થા કરી હતી, આટલું મોટું ગ્રાઉન્ડ બનાવ્યું હતું, આટલું બધું સરસ મજાનું ડેકોર કર્યું હતું, એ લોકો એનો આનંદ એક દિવસ ના લઈ શક્યા એનું વધારે દુઃખ છે. ફાઇનાન્શિયલ તો જે બીજી વસ્તુ છે. એટલે અમારી ટીમ આખી અહીંયા જ છે કે વરસાદ અગર શાંત થાય તો આને જલ્દીથી જલ્દી આપણે કઈ રીતે ચાલુ કરી શકીએ એના માટેની બધી. એટલે કેવા દ્રશ્યો છે કે વરસાદ રોકાઈ જાય એના માટે પ્રાર્થના થઈ રહી છે. ઘણીવાર વરસાદ આવે એની રાહ જોતા હોઈએ છીએ, પણ કેમ કે આ સૌથી મહત્વનો તહેવાર છે, આસ્થા જોડાયેલી છે આની સાથે, માની આરાધના જોડાયેલી છે, ત્યારે જે છેલ્લા 3 દિવસ હોય છે એનું મહત્વ ઓર વધી જતું હોય છે. કેમ કે અંતિમ 3 દિવસો હોય અને ત્યારે કોઈ મિસ કરવા નથી માંગતું. અને એ સમયગાળામાં જો આ રીતે વરસાદ પડે આટલી માત્રામાં, અને જે રીતે આપણે આયોજકોને 1 બાય 1 સાંભળી રહ્યા છે, વધુ એક ગરબા આયોજકને પણ હમણાં ત્યાંની પણ પરિસ્થિતિ બતાવશું કે ત્યાં કેવી સ્થિતિ છે, પણ જેને પણ આપણે સાંભળી રહ્યા છે એમને હજુ આશા છે બિલકુલ કે રોકાય તો અમે ભલે કીચડ હોય થોડું, પણ મેનેજેબલ હોય તો કરવા જ છે ગરબા, એમ બધાને એવી આશા છે. કેટલાક પાર્ટી પ્લોટ્સ તો એવા પણ છે કે જ્યાં આયોજકોએ કપચી રેતી નાખવાની તૈયારી પણ કરી રાખી છે કે જો વરસાદ રોકાઈ જશે તો ગ્રાઉન્ડ ક્લિયરન્સની તૈયારી ત્વરિત કરવામાં આવશે. ડ્રાયર પણ તૈયાર રાખ્યું છે. વરસાદ રોકાઈ જશે અને પરિસ્થિતિ અનુકૂળ હશે તો પછી ફરી એકવાર વરસાદના આયોજન અંગે વિચારણા કરવામાં આવશે. એ પ્રકારનું આયોજકોની તૈયારી છે. આ અનુભવ યાદ રાખીને, કેમ કે અમદાવાદમાં બહુ જ સંખ્યામાં આયોજન થાય છે, રાજકોટમાં પણ મોટી સંખ્યામાં થાય છે, સુરત, વડોદરા, આ જે મોટા શહેરો છે ત્યાં ઘણા બધા મોટા મોટા નામ છે જે આ આયોજન કરે છે. આવતા વર્ષે એક વસ્તુ કદાચ જોવા મળશે, જેમ આ વખતે એસી ડોમની ચર્ચા છે. આવતા વર્ષે મને લાગે છે કે ડોમ વાળા ગરબાની સંખ્યા વધી જવાની છે. કેમ કે આ વખતે જે અનુભવ થયો એને જોતા કોઈ ચાન્સ ન લેવો હોય તો બની શકે કે આયોજકો એવું વિચારશે કે ભલે પાસની જે કિંમત છે એને થોડી વધારવી પડે, પણ જે ગરબા થાય એ ડોમની અંદર થાય. વધુ એક જગ્યા પર જ્યાં અમારા સંવાદદાતા ગયા હતા,
શુભ મંડળી ગરબા ગ્રાઉન્ડ છે અમદાવાદમાં, ત્યાં પણ વરસાદ બંધ થાય તો ગરબા રમાશે એવું આયોજક કહી રહ્યા છે. કેમ કે હજુ પણ એમને આશા છે કે હજુ કદાચ જો 9 વાગે 10 વાગે રાત્રે વરસાદ જો રોકાઈ જાય તો 12 વાગ્યા પછી જે મંડળી ગરબા થતા હોય છે એ લોકો કરી શકે એવી એમને આશા છે. બિલકુલ, 7મા નોરતે વરસાદે ખેલૈયા અને આયોજકોની મજા વગાડી છે, ત્યારે ગરબા આયોજનને લઈને મૂંઝવણમાં મુકાયા છે. જો વરસાદ બંધ થશે તો ગરબા રમવામાં આવશે તેવું આયોજકોનું કહેવું છે. નવરાત્રીનું આ 7મું નોરતું છે અને 7મા નોરતે વરસાદ ક્યાંક વિલન બન્યો હોય તે પ્રમાણેની સ્થિતિ છે. અમદાવાદના શુભ મંડળી ગરબા મેદાને છું અને ત્યાંના આ દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે ખાસ કરીને 7મા નોરતે ન માત્ર અમદાવાદ શહેર પરંતુ ગુજરાત રાજ્યની આખાઈની અંદર મેઘરાજા જે છે તે અંતિમ તબક્કાની અંદર મન મૂકીને વરસી રહ્યા છે. ઉપરાંત જે ગરબા સ્થળો છે ત્યાં હાલ સામાન્યતઃ પાણી ભરાયાની સ્થિતિ છે, પરંતુ આ તમામ બાબતોને લઈને ચોક્કસથી ગરબાના જે આયોજકો છે તે આયોજકો ક્યાંક મોટી એક વિટંબણામાં મુકાયા છે કે આખરે આજના દિવસે ગરબાનું આયોજન શક્ય બનશે કે કેમ. એક સૌથી મોટો સવાલ તેમના મનમાં હાલ ચાલી રહ્યો છે. અનેક ગરબાના આયોજકો છે તે આજે માં ભવાની માં અંબાના ચરણોમાં પ્રાર્થના કરી રહ્યા છે, તેમના ચરણે પ્રાર્થના કરી રહ્યા છે કે આ વરસાદ બંધ થાય અને ગરબાનું આયોજન જે છે તે યથાવત આગળ વધી શકે. પરંતુ ખાસ કરીને આ દ્રશ્યો એટલા માટે આજે છે કે જ્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, આગાહીકારો પણ કહી રહ્યા હતા કે નવરાત્રિની અંદર 2 દિવસ વરસાદ આવશે, કાં તો પ્રથમ પ્રારંભિક તબક્કે અને કાં તો નવરાત્રિના અંતિમ તબક્કે. પરંતુ હાલ ક્યાંક વરસાદ વિલન બન્યો હોય તે પ્રમાણેની સ્થિતિ છે. અનેક આયોજકો છે, ખેલૈયાઓ છે તે પણ ચિંતામાં મુકાયા છે કે આજે 7મા નોરતે માં અંબાના માં ભવાનીના ગરબે તેઓ ઝૂમી શકશે કે કેમ, તે એક સૌથી મોટો સવાલ છે. પરંતુ જોવું એ રહ્યું કે વરસાદ હાલ મહદ અંશે બંધ તો થયો છે, પરંતુ જો કોઈ બીજો રાઉન્ડ અથવા તો વરસાદી ઝાપટું પડે છે તો ક્યાંક ચોક્કસથી ગરબાના આયોજકોએ ક્યાંક વિચારવું પડશે તે પ્રમાણેની સ્થિતિ છે. પણ જોવું એ રહ્યું કે આજે અમદાવાદ સહિત રાજ્ય આખાની અંદર ગરબાનું આયોજનો મોટા પાયે થશે કે કેમ, તે સવાલ હાલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો આ અમદાવાદના જાણીતા શુભ મંડળી ગરબા ગ્રાઉન્ડના દ્રશ્યો આપને બતાવ્યા છે. અમારા સંવાદદાતાએ હાલમાં જ થોડા સમય પહેલા જ રિપોર્ટ રેડી કર્યો હતો, એ આપને બતાવ્યો છે. જો કે બીજી બાજુ રાજ્યના ઘણા બધા શહેરોમાં પરિસ્થિતિ આવી છે કે જ્યાં વરસાદને પગલે નવરાત્રિના આયોજનને લઈને આયોજકો મૂંઝવણમાં મુકાયા છે. ખેડાથી સમાચાર છે, જ્યાં નડિયાદના નવરાત્રિના ગરબાના આયોજન રદ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે ઓલમોસ્ટ તમામ ગરબા રદ કરવામાં આવ્યા. નડિયાદ શહેરમાં લગભગ 2 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે, જેને લઈને આયોજકો ચિંતિત છે. નડિયાદના તમામ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા મોટા ભાગના ગરબા આયોજનો રદ કરવામાં આવ્યા છે. મુફદ્દલ, બિલકુલ, અને જે દ્રશ્યો આવી રહ્યા છે સામે, એટલો ભારે વરસાદ છે કે ત્યાં કોઈ સંભાવના હવે દેખાતી જ નથી. એટલે જ પહેલેથી જ જે આયોજકો છે એમણે કન્ફર્મ કરી દીધું છે. કેમ કે તમે ખેડાના નડિયાદના દ્રશ્યો જુઓ તો અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અત્યારે પણ, અને એ વરસાદના કારણે સંભવ નથી કે એ ગ્રાઉન્ડની અંદર ગરબા થઈ શકે. એટલે મોટા ભાગના નડિયાદના જે ગરબા છે એ રદ કરી દેવામાં આવ્યા છે. અત્યારથી જ સૂચના આપી દેવામાં આવી છે કે આજે ગરબા નહીં થાય. આપણી સાથે સંવાદદાતા સંદીપ રાજપૂત જોડાઈ ગયા છે. સંદીપ, લાગે છે કોઈ સંભાવના કે લગભગ હવે કોઈ ગરબા થઈ શકે એવી સ્થિતિ નથી ત્યાં નડિયાદમાં? મુફદ્દલ, ચોક્કસથી જે વરસાદ વરસ્યો છે તે ચોક્કસથી તેના કારણે જ નડિયાદમાં જે 3 મોટા આયોજન હતા તે તમામ જે ગરબા છે તે આયોજકો દ્વારા આજે કેન્સલ કરી દેવામાં આવે છે. સાથે સાથે ખેડા જિલ્લાની વાત કરવામાં આવે તો તમામ ખેડા જિલ્લાના 10 તાલુકામાં વરસાદ વરસ્યો છે. અને ખાસ કરીને જો ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારમાં માત્ર માતાજીની આરતી કરીને જ ગરબાને વિરામ આપવામાં આવ્યો છે. હજુ પણ કહી શકાય ગળતેશ્વર છે, સાસરા છે અને નડિયાદ સહિતના જે તાલુકા છે તેની અંદર વરસાદ વરસવાનું ચાલુ જ છે. એટલે કે કહી શકાય કે આજનો તો જે ગરબાનું આયોજન છે તે તમામ જગ્યાએ રદ કરવામાં આવ્યું છે. પરંતુ આવતીકાલને ગરબાઓની જે સંભાવના છે તેને લઈને પણ પ્રશ્નાર્થ ઉભો થઈ ગયો છે. હવે જોવું રહ્યું કે જે વરસાદ છે શક્ય વર્ષે છે, કારણ કે અત્યારે જે ભારે વરસાદ હતો તે હલકો પડ્યો છે, પરંતુ આજે ગરબાની કોઈ શક્યતા દેખાતી નથી. તેના જ કારણે સમગ્ર ખેડા જિલ્લામાં આજે ગરબાના જે મોટાભાગના આયોજનો છે તે રદ કરી દેવામાં આવ્યા છે. જી સંદીપ, આભાર આપનો.
એટલે ખેડા જિલ્લાના મોટાભાગના આયોજનો રદ કરવાની ફરજ પડી છે, કારણ કે મોટાભાગના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે. સ્ટેજ સાથે જે ઇલેક્ટ્રિસિટીનું કામકાજ છે તેને લઈને પણ આયોજકોમાં ચિંતાનો માહોલ છે. અને બીજી બાજુ જે ડેકોરેશન કર્યું હતું એ તમામ પલળી ગયું છે. ગ્રાઉન્ડની અત્યારના સમયમાં એવી કોઈ પરિસ્થિતિ નથી કે તાત્કાલિક ગ્રાઉન્ડ ક્લિયરન્સ થઈ શકે અને ત્યારબાદ ગરબા યોજી શકાય. એટલે આજના દિવસ માટે તો ખેડા જિલ્લાના મોટાભાગના તમામ ગરબાઓ રદ કરવામાં આવ્યા છે. જોકે આયોજકોની એવી પણ તૈયારી છે કે કદાચ આવતીકાલ સુધીમાં વાતાવરણ ચોખ્ખું થઈ જશે તો પછી ગરબાનું આયોજન યથાવત રીતે કરવામાં આવી શકે છે. પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો હવામાન વિભાગની હજુ પણ આગામી 3 થી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રહેલી છે. બિલકુલ, અને જે રીતે દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદ પડી રહ્યો છે, ભરૂચમાં તો વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે અને મોટા ભાગના ભરૂચના જે ગરબા ગ્રાઉન્ડ છે ત્યાંની સ્થિતિ બહુ જ ખરાબ છે. જેટલા પણ દ્રશ્યો આપણી પાસે આવી રહ્યા છે, તસવીરો આપણી પાસે ભરૂચની આવી રહી છે, ત્યાં ગરબા ગ્રાઉન્ડ પર પાણી ભરાઈ ગયા છે. મોટા ભાગના આયોજનો ત્યાં પણ ભરૂચમાં પણ કેન્સલ કરી દેવાયા છે. હા, એટલે 28 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી જે હવામાન વિભાગે આગાહી કરી છે ત્યાં એ દરમિયાન ભારે વરસાદ ખાબકી શકે છે. અને આ વરસાદની આગાહીને જોતા જ હાલમાં ગરબા સ્થગિત કરવામાં આવે છે 7મા નોરતે. પરંતુ ચિંતા એ વાતની પણ છે કે ચલો 7મના ગરબા રદ થયા છે, હવે 8મ અને 9મના ગરબાનો શું? તો 8મ અને 9મના ગરબાને લઈને પણ હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે સુરત, વલસાડ, તાપી, નવસારી અને આવા જો મધ્ય ગુજરાત તરફ આવીએ તો ભરૂચ, વડોદરા, પંચમહાલ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અને હવામાન નિષ્ણાંતો પણ સતત કહેતા આવ્યા છે કે નવરાત્રિના પાછલા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે. એટલે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી શકે છે. બીજી બાજુ જો મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ, ગાંધીનગર સહિતનો જે વિસ્તાર છે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસે તેવી સંભાવના છે. કેટલાક સ્થળે છૂટો છવાયો વરસાદ ખાબકી શકે છે. આ સિવાય જો દરિયા કિનારાના વિસ્તારની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર, ભાવનગર સહિતનો જે દરિયા કિનારાનો પટ્ટો છે ત્યાં ભારે વરસાદ ખાબકવાની આગાહી છે. અને તેના પગલે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. માછીમારોને પણ સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે. કેટલાક બંદરો પર સિગ્નલ પણ લગાવવામાં આવ્યા છે, એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. દરિયામાં પહેલાથી જ કરંટ જોવા મળી રહ્યો છે એટલે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. અને આ સિવાય કચ્છ અને ઉત્તર ગુજરાતના જે મોટાભાગના જિલ્લાઓ છે, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારો, ત્યાં હાલ પૂરતી તો સામાન્ય વરસાદની આગાહી છે. પરંતુ આગામી સમયમાં જો વાતાવરણમાં પલટો આવશે તો ત્યાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે. હાલ તો જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થઈ છે, મહારાષ્ટ્ર તરફથી જ્યાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે અને ગુજરાત તરફ, ખાસ કરીને દક્ષિણ ગુજરાત તરફ તેની અસર વર્તાઈ રહી છે, તેના ભાગરૂપે અત્યારે ગુજરાતમાં વરસાદ ખાબકી રહ્યો છે. બિલકુલ, અને આગામી 48 કલાકે જોવાનું રહેશે. અને કેમ કે આ વખતે કદાચ તિથિ અનુસાર બુધવાર સુધી અંતિમ નોરતું ચાલવાનું છે એટલે હજુ સમય છે, 72 કલાક બાકી છે. ઘણીવાર એવું થયું છે કે ડીપ ડિપ્રેશન કે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એનો જે ટ્રેક હોય છે એનાથી બીજી તરફ જો ફંટાઈ જાય તો વરસાદ નથી પણ આવતો. જેમ શરૂઆતમાં થયું હતું નવરાત્રિની શરૂઆતમાં, ત્યારે પણ માત્ર એક જ દિવસ વ્યાપક અસર થઈ હતી. જો એવું થશે તો આજે જે વરસાદ આવ્યો એ કાલે કદાચ પરિસ્થિતિ પલટી શકે છે. પણ જે આગાહી આપણી પાસે આવી રહ્યો છે અને જે ડેટા આવી રહ્યો છે એ ડેટા એવું કહી રહ્યો છે કે હજુ પણ સ્થિતિ 2-3 દિવસ આ જ પ્રકારની યથાવત રહેવાની છે. તો બિલકુલ ખેલૈયાઓએ જો ગરબા રમવા હશે તો કદાચ રેનકોટ તૈયાર રાખવો પડશે એવી પરિસ્થિતિ પણ અત્યારે છે. જો કે આગામી સમયમાં વરસાદની પરિસ્થિતિ અંગે પળે-પળની અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. હાલ મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.